ગેસ ટેન્કર અથડાતા હાહાકાર, ફાયર ટીમની બહાદુરીથી મોટો અકસ્માત ટળ્યો. કચ્છના સામખિયાળી ટોલ પ્લાઝા નજીક આજે સવારે અંદાજે 7 વાગે ગેસ ટેન્કર સહિત 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. 112 પરથી કોલ મળતા બચાવ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ એક ઇન્ડિયન ગેસ ભરેલા ટેન્કરમાં લીકેજ થયું હતું તેમજ પાછળના ટ્રકમાં ડ્રાઈવર ફસાઈ ગયો હતો, જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી. ફાયર ટીમે ભારે સતર્કતા દાખવી ગેસ લીકેજ બંધ કરી લગભગ 3 કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી ડ્રાઈવરને જીવિત બહાર કાઢ્યો હતો. લગભગ 2 કલાક સુધી ટ્રાફિક રોકી પરિસ્થિતિમાં કાબૂમાં લેવામાં આવી હતી અને મોટી દુર્ઘટના ટાળી હતી. પોલીસ અને ટોલ સ્ટાફે પણ કામગીરીમાં સહયોગ આપ્યો હતો. અહેવાલ હિતેશ પ્રજાપતિ, કચ્છ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો